હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રિન્સેસ કુકિંગ ચેનલ. આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક. તો એના માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને એને આપણે થોડું ગરમ થવા દેશું. ગરમ થઈ જાય પછી એમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી જેટલી આપણે પેસ્ટ એડ કરીશું અને પછી એમાં આપણે સ્વાદ મુજબ સોલ્ટ એડ કરવાનું છે. અત્યારે મેં અડધી ચમચી જેટલું આમાં સોલ્ટ એડ કર્યું છે અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. હળદર એડ થઈ જાય પછી એમાં આપણે હિંગ એડ કરવાની છે. સ્વાદ મુજબ આપણે થોડીક હિંગ એડ કરીશું અને પછી તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું ચમચા વડે. અને હવે આપણે આમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને લોટમાં પણ આપણે તેલ ભેરવી દીધું છે, છતાં પણ આપણે આમાં પણ એડ કરીશું અને પછી એને આપણે ઉકળવા દઈશું. આ ઉકળે એ પહેલાં આપણે એક પ્લેટ લઈ અને એમાં અડધી ચમચી જેટલું ઓઇલ લેવાનું છે અને એને બધે સરખી રીતે લગાડી લેવાનું છે. આ રીતે ઓઇલ લગાડીશું તો ઢોકળી છે એ આસાનીથી નીકળી જશે. હવે આ ટ્રેમાં ઓઇલ આપણે લગાડી લીધું છે, બધી બાજુ સરખી રીતે તેલ લગાવાઈ ગયું છે અને હવે જે આ પાણી ઉકળી ગયું છે એમાં આપણે લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ લઈ અને હવે આપણે આમાં થોડો થોડો એડ કરીશું અને પછી તેને આપણે વેલણ લઈ અને એનાથી આપણે આવી રીતે ચલાવતા રહેવાનું છે, એટલે કે એકદમ મિક્સ કરવાનું છે. એમાં ગાંઠા ન રહે એટલે આપણે જલ્દી આ રીતે ચલાવતા રહીશું. જો તમારે માપ કરીને કરવું હોય તો 1 વાટકો ચણાનો લોટ હોય તેમાં 2 વાટકા પાણી એડ કરવાનું, એ રીતે બનાવવાનું. અત્યારે મેં એમ જ બનાવ્યું છે અને તમને એવું લાગે કે હજી થોડુંક આમાં લોટની જરૂર છે તો તમે આમાં એડ કરી શકો છો. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આ જે ઓઇલ લગાડેલી આપણી જે પ્લેટ છે એમાંને આપણે લઈ લેશું. ગરમ હોય ત્યારે જ એને ટ્રેમાં લઈ લેવાનું અને એમાં ફેલાવી દેવાનું. હવે 10 થી 15 મિનિટ માટે આપણે ઠંડુ થવા દેશું. હવે આપણે આ બેટર છે એ ઠંડુ થઈ ગયું છે અને એને આપણે હવે કટ કરીશું. જે રીતે તમારે નાની મોટી સાઈઝમાં કટ કરવી હોય એ રીતે કરી શકો છો. આ રીતે આને આપણે સ્ક્વેરમાં કટ કરી લેશું. અત્યારે આપણે શાકભાજી ઓછા આવે છે તો આ રીતે આપણે ચણાના લોટમાંથી ઢોકળીનું શાક પણ બનાવી શકીએ અને બધાને આ ખૂબ જ ભાવે છે. અને તમારે આ રીતે પણ ખાવી હોય તો પણ ખાઈ શકો. આમાં બધા આપણે મસાલા એડ કર્યા એટલે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આ ઢોકળી છે એ બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એ ઢોકળી આપણે બધી કાઢી લેશું. તમે જોઈ શકો છો આસાનીથી નીકળી જાય છે અને હવે આ બધી બનીને રેડી થઈ ગઈ છે. હવે ઢોકળીને વઘારીશું તો એના માટે આપણે એક તપેલી લેવાની છે અને એમાં આપણે 2 ચમચા જેટલું ઓઇલ એડ કરવાનું છે. ઢોકળીનું શાક છે એટલે ઓઇલ થોડુંક આમાં વધારે જ જોશે. અને હવે જ્યારે આ ઓઇલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. રાઈ એડ કરી અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને પછી તેમાં આપણે હવે અડધી ચમચી જેટલી મેથી એડ કરીશું. આ બધું સરખી રીતે તતડી જાય પછી એમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. આમાં તમારે લીમડો એડ કરવો હોય તો એ પણ કરી શકો. 1 ચમચી જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને અડધી ચમચી જેટલી આમાં હિંગ એડ કરીશું. સરખી રીતે આ સતરાઈ જાય અડધી ચમચી જેટલી હવે હળદર એડ કરીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને
સ્વાદ મુજબ આપણે સોલ્ટ એડ કરવાનું છે. 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે. જે પ્રમાણે તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે આમાં લાલ મરચું એડ કરવાનું. આને પણ થોડીક વાર તેલમાં સાતળવા દેશું. બધા મસાલા સરખી રીતે સતળાઈ જાય એટલે એમાં આપણે છાશ એડ કરવાની છે. છાશ થોડીક ખાટી જ લેવાની છે. અમે અત્યારે 2 ગ્લાસ જેટલી આમાં છાશ એડ કરી છે. એને પણ આપણે આમાં મસાલામાં મિક્સ કરી લઈશું. જો આમાં થોડીક છાશ ખાટી હશે તો જ ઢોકળીનું શાક છે એ સરસ બનશે. અને હવે આપણે આ બધું છે એ ઉકળવા દેશું. એકદમ ઉકળી જાય પછી એમાં આપણે આ ઢોકળી છે એ એડ કરી દઈશું. ધીમે ધીમે કરીને આ બધી ઢોકળી આમાં એડ કરતા જશું. અને જે છેલ્લે આપણે 2-3 ઢોકળી હોય એને આપણે આ રીતે મસળીને પણ નાખી દઈશું. એટલે જે એનો ગ્રેવી છે એ એકદમ ઘટ બને ઢોકળીની. થોડીક આ રીતે આપણે હાથથી મસળી અને એમાં આપણે નાખી દઈશું. આ શાક થોડુંક રસાવાળું હોય તો જ સરસ લાગે છે. હવે આ જે ઢોકળી છે એને આપણે થોડીક વાર માટે એને ઉકળવા દઈશું. ઢોકળી ઉકળી ગઈ છે. હવે એમાં આપણે થોડીક ફ્રેશ ધાણાભાજી એડ કરીશું. એને પણ આપણે ચમચા વડે મિક્સ કરી લઈએ એટલે એનો ફ્લેવર છે એમાં બેસી જાય. હવે આપણું જે શાક છે એ બની ગયું છે. અને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ શાક રોટલા, ભાખરી, ખીચડી બધા સાથે સારું લાગે છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો એટલે મારા જે નવા વિડીયો છે એ તમને મળતા રહે. અને મળશું આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને હા, કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવો કે તમને અમારી રેસીપી કેવી લાગી.